માંગરોળ તેમજ આસપાસના વિસ્તારમાં પથ્થરની ખાણો શરૂ છે, જેને લઈને આસપાસના વિસ્તારોમાં જમીનો બંજર બનતી જતી હોવાના આક્ષેપો સાથે અનેક પથ્થરની ખાણો પર ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે માંગરોળ તાલુકાના આરણા ગામે ખેતીની લીલીછમ જમીન ઉપર લીઝ મંજૂરી માંગતા વિવાદ સર્જાયો છે અને આ લીઝ મંજૂરી નહીં આપવા ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરી રજૂઆત કરવામાં આવી છે। પથ્થરની ખાણો હોવાથી દરિયાનું ખારું પાણી જમીનમાં આગળ વધી રહ્યું હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરાયા છે અને લીઝ આસપાસ જમીનોમાં ધૂળો ઉડીને તેમજ ખારા પાણી થતા હોવાના આક્ષેપો સાથે મંજૂરી ન આપવા રજૂઆત કરાઈ છે। હું માંગરોળ તાલુકાના આરેણા ગામનો વતની મકવાણા બચ્ચુભાઈ આનંદભાઈ મારું નામ છે અને આપણે એ જગ્યા ઉપર ઊભા છે જે જગ્યાની લીજ મુકાણી છે અને આ જગ્યા કાયદેસર લીલો નાગેર છે, છતાં પણ અમુક લોકો દ્વારા અમારા ગુડાજલી વાડી વિસ્તારમાં લીજ પ્રક્રિયાનું કામ ચાલુ હોય અને જો આ લીજ મળે તો આજુબાજુના વાડી વિસ્તારવાળા તમામની જમીનો ખરાબ થઈ જાય તથા ખાણને હિસાબે અમારા દરિયો નજીક હોય તો ખારું પાણી પણ પ્રવેશવાથી પાણીને ખરાબ થવાથી લોકો ત્રાહીમાન થઈ જાય અને તમામ જમીન એ ખાણના ડસ્ટને હિસાબે પ્રદૂષણને હિસાબે બંજર બને અને નાના ખેડૂતો હેરાન પરેશાન થઈ જાય તથા લોકો જે આજુબાજુમાં વસવાટ કરે છે તેને આરોગ્યને પણ નુકસાન થાય છે। તેમજ હેવી વાહનો ખાણના હેવી વાહનોને લીધે અમારા ગ્રામ પંચાયતના રોડ રસ્તા પણ ખરાબ થાય, આજુબાજુમાં નિશાળો હોય તો તેના બાળકોને પણ અકસ્માત થવાની ભય છે। તેમજ જો એક વખત અહીંયા ખાણની લીઝ મંજૂર મળે તો આજુબાજુના વાડી વિસ્તારને પણ ઓછા ભાવના જમીન વેચી અને બીજા ગામ વસવાટ કરવાનો વારો આવે, જેથી સરકારને મારી નમ્ર વિનંતી છે કે જે કંઈ પ્રોસેસ આરેણા ગામની જે કંઈ લીઝ પ્રોસેસ ચાલતી હોય તેમાં મંજૂરી ન મળે તેવી મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે। જય